આપેલા પ્રશ્ન આ પ્રશ્ન એક ઉંમર સંબંધિત પ્રશ્ન છે। આ પ્રશ્ન જોઈએ તો એ અને બીની ઉંમરનો તફાવત 16 વર્ષ છે। જો 6 વર્ષ પહેલાં મોટાની ઉંમર નાનાની ઉંમર કરતાં 3 ગણી હોય તો નાનાની ઉંમર કેટલી હશે? સૌપ્રથમ આપણે પહેલાં એ અને બીની ઉંમરનો તફાવત 16 વર્ષ છે। હવે અહીંયા ધારવાનું રહેશે કે એની ઉંમર બી કરતાં વધારે છે, બરાબર છે। એની ઉંમર બી કરતાં વધારે છે એટલે આપણે એ માઇનસ બી બરાબર 16 લખી શકીએ, બરાબર। હવે કદાચ એની ઉંમર બી કરતાં ઓછી હોય તો અહીંયા માઇનસમાં જવાબ આવે, પણ આપણને 16 વર્ષ તફાવત આપેલો છે, પ્લસમાં તફાવત આપેલો છે, જેથી અહીંયા આપણે એની ઉંમર મોટી છે એવું ધારવાનું રહેશે। મતલબ કે આપણે બીની ઉંમર શોધવાની રહેશે, બરાબર। હવે આને આપણે સમીકરણ 1 આપી દઈએ, બરાબર। હવે 6 વર્ષ પહેલાંની વાત કરીએ તો 6 વર્ષ પહેલાં મોટાની ઉંમર, મોટો કોણ છે એ, તો 6 વર્ષ પહેલાં મોટાની ઉંમર કેટલી હોય? તો એ માઇનસ 6 વર્ષ 6 હોય, બરાબર। હા, હવે એ વખતે બીની ઉંમર બી કેટલી હોય? તો એ વખતે બીની ઉંમર બી માઇનસ 6 હોય। અત્યારે કોઈની ઉંમર 20 વર્ષ હોય તો 6 વર્ષ પહેલાં કેટલી હોય? 14 વર્ષ હોય। સિમ્પલ વસ્તુ છે। હવે જો શું કહે છે આગળ કે જો 6 વર્ષ પહેલાં મોટાની ઉંમર નાનાની ઉંમર કરતાં 3 ગણી હોય, મોટાની ઉંમર એટલે આ એ માઇનસ 6, તો નાનાની ઉંમર કરતાં 3 ગણી હોય, નાનાની ઉંમર બી માઇનસ 6 એના કરતાં 3 ગણી હતી 6 વર્ષ પહેલાં, એટલે આ ઇક્વેશન આવે, બરાબર। હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો a માઇનસ 6 બરાબર 3b માઇનસ 18। હવે આગળ જોઈએ તો એ આપણે 3b ને આ બાજુ લાવી દઈએ તો માઇનસ 3b થઈ જશે। આ પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ થઈ જાય। આ માઇનસ 6 છે, આ સાઈડ આવે તો પ્લસ 6 થઈ જશે। માઇનસ 18 પ્લસ 6, તો સાદુરૂપ આપીએ તો a માઇનસ 3b બરાબર માઇનસ 12 થશે, બરાબર। આ આપણને સમીકરણ મળ્યું 2। હવે સમીકરણ 1 ને લખીએ આપણે ફરીથી, તો a માઇનસ બી બરાબર 16, બરાબર। સમીકરણ 1 અને સમીકરણ 2 નો ઉપયોગ કરી આપણે એનો સાદુરૂપ આપીએ છીએ। હવે આમે સમીકરણ 2 માંથી સમીકરણ 1 આપણે માઇનસ કરીશું, કેમ કે આમાં બી એ અને બી બે છે અને આમાં બી એ અને બી બંને છે, એટલે આપણે કરી શકીએ છીએ, બરાબર। તો આપણે આમાં માઇનસ કરીએ તો અહીંયા માઇનસની નિશાની આવશે, આ માઇનસ છે તો અહીંયા માઇનસ કરીએ છીએ તો અહીંયા પ્લસ થઈ જશે, અહીંયા માઇનસ કરીએ તો આ પ્લસ 16 છે તો માઇનસ 16 થઈ જશે, બરાબર। એ માઇનસ એ શૂન્ય થઈ જશે, આ પ્લસ છે માઇનસ 3b પ્લસ બી તો માઇનસ 2b થશે, બરાબર। માઇનસ 12 માઇનસ 16 માઇનસ 28 થઈ જશે। કદાચ આ આવડતું જ હશે તમને, આ બેઝિક વસ્તુ છે। માઇનસ 12 માઇનસ 16 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 28, બરાબર। માઇનસ માઇનસ સરવાળો થાય, એટલે અહીંયા બી બરાબર માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, બી બરાબર 14 જવાબ આવશે, બરાબર।